પંચમહાલના ગોધરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 150 બેડ ધરાવતી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પંચમહાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોધરા નજીક ઓરવાડા ખાતે 150 બેડ ધરાવતી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી આરોગ્ય કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલ ખાતે આયુષ્માન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ગોધરાના ઓરવાડા ખાતે 150 બેડ ધરાવતી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી આરોગ્ય અને કેન્સર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવર્ત નેતૃત્વમાં હોલિસ્ટિક અભિગમ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવામાં આવી છે. વિકસિત ભારત માટે જન આરોગ્ય સુખાકારી આરોગ્યનું મહત્વનું પાસું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટે આ હોસ્પિટલ જોડાઈ છે, જેથી આ વિસ્તારના સામાન્યને ઓછા ખર્ચે ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો રાજ્ય સરકારની નેમ સાકાર થવાની છે. આ પ્રસંગે વિધાનસભાના નાયબ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલ સિંહ જાદવ, જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સી.કે. રાહુલજી, ફતેહસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, ભાજપ અગ્રણી અશ્વિનભાઈ પટેલ તેમજ પદાધિકારીઓ તેમજ હોસ્પિટલના વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા હતા.